કે સાહેબ એક કોમન પ્રશ્ન એક બીજો આવે છે કે ચા વિના મને ચેન પડે નહીં, એટલે ચા પીવાય કે નહીં, એ બાબતે હું ઘણો બધાની કમેન્ટ જોઉં છું. કઈ વાંધો નહીં, ચા વસ્તુ બી હું તો ના પાડીશ, પણ ઘણા પીતા હોય છે એનો કોઈ વાંધો નથી. પણ એમાં સુગર, ચાની અંદર જે સુગર આવે છે ને એ આપણા બોડીને નુકસાન કરે. જે લોકોને વેટ લોસ કરવું છે, તમે દિવસની નાની નાની કપ 4-5 વાર પીવો એટલે ખાસી બધી સુગર લેવલ વધી જાય. ઇન્સ્યુલિન લેવલ જેટલું તમારું હાઈ થશે, જેના લીધે તમારું વેટ લોસ પ્રોસેસ ડાઉન થઈ જશે. એટલા માટે તમે સવારે પીવો છો તો બ્લેક કોફી પીવો, બરાબર. બ્લેક કોફી ના ભાવતી હોય તો 2 ચમચી તમે મધ ખાઈને સવારે દોડો, બહુ જ સારું તમને એક્સપિરિયન્સ થશે. એનાથી રનિંગમાં પણ મજા આવશે, બરાબર. તો ચાની કરતાં આ વસ્તુ લો, કાં તો બીજા થોડા ડ્રાયફ્રૂટ્સ ખાઓ. 2-3 બદામ છે, 1-2 અખરોટ છે, બેસ્ટ અત્યારે ઠંડીમાં 2-4 ખજૂર ખાઓ. ડ્રાય વસ્તુ એકદમ હેવી બી ના ખાઓ, એટલીસ્ટ આ 15-20 મિનિટ ખાઓ અને રનિંગ કરો. બીજું કશું નહીં. જે લોકો પતલા છે તો એકાદ કેળું પણ ખાઈ શકે. એ બધી વસ્તુ તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપશે. ચા કઈ એનર્જી નહીં આપે, એ આપણા માઇન્ડ ટેવાઈ ગયેલું છે કે રોજ ઉઠીને પીવું એટલે ચા પીતા હોય છે. પણ આપણે પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ ઉપર જાઓ તો તમને બોડીને એનર્જી મળે, એ ટાઈપનું કામ કરજો, બરાબર.